કોડડા સાંગાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। 135 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને ₹10.96 લાખથી વધુ રકમની સહાય વિતરણ કરાઈ। સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડડા સાંગાણી ખાતે 135 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને ₹10.96 લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના આયોજનથી પીજીવીસીએલના CSR ફંડથી અલિંકો ઉજ્જૈન દ્વારા આ નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું, જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, પીએમજાઈ કાર્ડ, આભા કાર્ડ ઇસ્યુ કરાયા હતા। ઉપરાંત એલિંકો દ્વારા લાભાર્થીઓને મોટરાઇઝ બેટરી બાઇક, ટ્રાઇસિકલ, વ્હીલચેર, TLM કીટ, કાકઘોડી, વોકિંગ સ્ટીક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રાપોડ, CP ચેર, સેલ ફોન, ADL કીટ વગેરે સહાયક ઉપકરણ મંજૂર કરાયા હતા, જેની કુલ રકમ 10,96,825 થાય છે। સમાજ સુરક્ષા કચેરી દ્વારા 31 લાભાર્થીઓને યોજનાકીય લાભો મંજૂર કરાયા હતા, તેમ કોટડા સાંગાણીના મામલતદાર શ્રી G.B. જાડેજાએ યાદીમાં જણાવાયું છે।